હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 1. નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે છે? જવાબ ડી, AgNO3 દ્રાવણ અને કોપર ધાતુ. પ્રશ્ન 2. નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી ફ્રાઈંગ પેનને કાટ લાગવાથી અટકાવી શકે છે? જવાબ સી, ઝીંકનું સ્તર લગાવવાની. 3. એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલન બિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે. જવાબ એ, કેલ્શિયમ. 4. ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું કારણ કે? જવાબ સી, ઝીંક ટીન કરતાં વધુ સક્રિય છે. પ્રશ્ન 5. તમને એક હથોડી, બેટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે. એ. તમે તેમનો ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો? જવાબ. ધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે જ્યારે અધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતો નથી, જે હથોડી વડે ટીપીને નક્કી કરી શકાય. વળી બેટરી, ગોળો, તાર અને સ્વિચને જોડી એક વિદ્યુત પરિપથ બનાવી શકાય. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તે ધાતુ અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તે અધાતુ કહેવાય. બી. ધાતુ અને અધાતુ વચ્ચેની આ ફરક કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો. જવાબ. ધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, અધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. ધાતુ વિદ્યુતના સુવાહક હોય છે, અધાતુ વિદ્યુતના સુવાહક હોતા નથી. 6. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપો. જવાબ. ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. દાખલા તરીકે Al2O3 ZnO. પ્રશ્ન 7. એવી બે ધાતુઓ જે મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બે ધાતુઓ જે આમ ન કરી શકતી હોય તેમના નામ આપો. મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરતી ધાતુના નામ. 1. ઝિંક. 2. એલ્યુમિનિયમ. મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન ન કરી શકતી હોય તેવી ધાતુના નામ. 1. કોપર. 2. પારો. પ્રશ્ન 8. ધાતુ એમના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં એનોડ, કેથોડ અને વિદ્યુત વિભાજક તરીકે તમે શું લેશો? જવાબ. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અશુદ્ધ ધાતુના સળિયાને એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પ્લેટને કેથોડ તરીકે લો. વિદ્યુત વિભાજનના દ્રાવ્ય તરીકે ધાતુ શ્રાવણનું દ્રાવણ લેવામાં આવે છે. 9. પ્રત્યુષે સ્પેચ્યુલા પર સલ્ફર પાવડર લીધો અને તેને ગરમ કર્યો. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેને તેની ઉપર કસનળી ઊભી રાખીને ઉત્પન્ન થતો વાયુ એકત્ર કર્યો. એ. વાયુની અસર. 1. શુષ્ક લિટમસ પેપર પર શી થશે? જવાબ. અસર થતી નથી. 2. ભેજમુક્ત લિટમસ પેપર પર શી થશે? જવાબ. ભેજયુક્ત ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. બી. પ્રક્રિયા માટે સમતુલિત રાસાયણિક સમીકરણ લખો. જવાબ. S+O2 SO2 SO2 H2O H2SO3. સલ્ફર ડાયોક્સાઇડનું જલીય દ્રાવણ સલ્ફર એસિડ બનાવે છે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 10. લોખંડનું ક્ષારણ અટકાવવાના 2 ઉપાય જણાવો. જવાબ. 1. રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય. 2. લોખંડની સપાટી પર ઝીંકનું પાતળું સ્તર લગાવીને પણ ક્ષારણ અટકાવી શકાય છે. પ્રશ્ન 11. જ્યારે અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે બનતા ઓક્સાઇડના પ્રકાર કયા છે? જવાબ. અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને એસેટિક એસિડ બનાવે છે. સલ્ફર ડાયોક્સાઇડ SO2, કાર્બન ડાયોક્સાઇડ CO2, SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. પ્રશ્ન 12. કારણ આપો. 1. પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણ બનાવવા વપરાય છે. જવાબ. સોનું, ચાંદી અને પ્લેટિનમ ખૂબ જ ચમક ધરાવે છે, વળી તેમને કાટ પણ લાગતું નથી, એટલે કે ક્ષારણ પણ થતું નથી. તે પાણી કે ભેજ સાથે પણ રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા નથી, આથી તે આભૂષણ બનાવવા વપરાય છે. 2. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. જવાબ. આ ધાતુઓ ખૂબ જ સક્રિય ધાતુ છે. તેમને હવામાં ખુલ્લી રાખતા તે હવામાંના ભેજ તેમજ હવા સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જે ધડાકા સાથે સળગી ઉઠે છે. માટે અકસ્માત નિવારવા માટે તેને તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. સી. એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિકાત્મક ધાતુ છે, તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે. જવાબ. એલ્યુમિનિયમ પોતાના પર પાતળું રક્ષણાત્મક સ્તર બનાવે છે, જે એલ્યુમિનિયમના ઓક્સાઇડનું છે. આ સ્તર નિષ્ક્રિય હોય છે. વળી એલ્યુમિનિયમનું ગલનબિંદુ ઊંચો હોવાથી તથા ઊંચી ઉષ્માનું સારું વાહક હોવાથી તેમાંથી રસોઈના વાસણો બનાવી શકાય છે. તે પ્રમાણમાં સસ્તા પણ હોય છે. બી. કાર્બોનેટ અને સલ્ફર જયસ્ક સામાન્ય રીતે વાયુનું એકત્રીકરણ નિષ્કરણ દરમિયાન ઓક્સાઇડમાં ફેરવાય છે. જવાબ. ધાતુના નિષ્કરણ દરમિયાન કાર્બોનેટ અથવા સલ્ફાઇડવાળા અયસ્કને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે, કારણ કે ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન
કાર્બોનેટ કે સલ્ફાઇડની તુલનામાં સરળતાથી થાય છે. પ્રશ્ન 13. તમે ચોક્કસપણે નિસ્તેજ ઝાંખા તાંબાના વાસણો લીંબુ અથવા આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા છે. સમજાવો કે આ શા માટે આવા ખાટા પદાર્થો વાસણો માટે શુદ્ધ કરવા અસરકારક છે. જવાબ. તાંબાના વાસણો પર ક્ષારણને કારણે લીલું સ્તર જામી જાય છે, તેથી વાસણો ઝાંખા પડે છે. તે માટે લીંબુ આંબલીના રસમાં રહેલ એસિડની મદદથી વાસણોને સાફ કરતા ઝાંખા પડેલા વાસણોની ચમક પાછી આવે છે. પ્રશ્ન 14. રાસાયણિક ગુણધર્મોના આધારે આ ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો. ધાતુઓ તે વિદ્યુત ઘનમય તત્વ છે. તેના ઓક્સાઇડના દ્રાવણો બેઝિક હોય છે. તેની બાહ્ય કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. અધાતુઓ તે વિદ્યુતના ઋણમય તત્વ છે. તેના ઓક્સાઇડમાં દ્રાવણો એસિડિક હોય છે. તેની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. પ્રશ્ન 15. એક વ્યક્તિ ઘરે ઘરે સુવર્ણકાર તરીકે જઈને ઊભો રહે છે. તે જૂના અને નિશ્ચિત ઝાંખા સોનાના ઘરેણાની ચમક પાછી લાવી આપવાનું વચન આપે છે. એક બિનસાવધ ગૃહિણી તેને સોનાની બંગડીઓને સેટ આપે છે, જેને તેણે એક ખાસ દ્રાવણમાં ડૂબાડ્યું. બંગડીઓ નવા જેવી જ ચમક લાગે, પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો. ગૃહિણી ઉદાસ થઈ ગઈ, પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેરો ફરી જતો રહ્યો. શું તમે ગુપ્તચર તરીકે વર્તી શકો? તેણે ઉપયોગમાં લીધેલા દ્રાવણનો પ્રકાર શોધી શકશો? જવાબ. દ્રાવણનો પ્રકાર સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું છે, જેનું કદથી પ્રમાણ 3:1 હોય છે. પ્રશ્ન 16. કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ આયર્ન અને મિશ્ર ધાતુ વપરાતું નથી. જવાબ. કોપર ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી, જ્યારે સ્ટીલ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે, માટે સ્ટીલમાં રહેલા આયર્નનું ક્ષય થાય છે. આથી કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, જ્યારે સ્ટીલ વપરાતું નથી. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.